સદગુરુદેવ દ્વારિકાધીશ કી નકલંકી નાથ બજરંગી બાલા કી જય, ચાર ધામ કી જય, ચાર સંપ્રદાય સાત અખાડા કી 52 द्वारा की अनंत कोटि विष्णु राम रमते राम ज्ञानी ध्यानी की स्थानी मकानी की कोठारी भंडारी की नागा निर्वाणी की गुपत प्रगट की नवनाथ 84 सिद्ध की अपने अपना गुरु महाराज की जय, अखंडानंद की हरि गुरु संत की जय, सर्व संतन सनातन धर्म की सत कबीर साहेब की जय, सवाराम बापा बलदेवदास महाराज की जय। आज शक्ति वैराई मात की जय, सर्वे शक्ति मात की जय, गुणपति महाराज हनुमान जी महाराज जय जय सीताराम। नमः पार्वती पते हर हर महादेव। आज रोज ઉચ્ચપા ગામના આંગણે આવો રૂડો અવસર સુરેશભાઈ કરશનભાઈ વાવેચા, સવજીભાઈ જગદીશભાઈ મેડલિયા, એમના પૂર્વજની અને એમના માત પિતાની જે ઈચ્છા, એમનો જે પ્રેમ, એ અંતર્ગત આજના દિવસ સંત મિલન અને રામદેવ પીર આખ્યાન આવું રૂડું આયોજન, આવો રૂડો પ્રસંગ આ ભાઈઓએ મળી આજે ઉજવી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યોગ પુરુષ સવારામ સાહેબ, એમના ચરણોમાં કોટી કોટી આજ પ્રસંગ નિમિત્ત ઉચ્ચપા ગામના આંગણે ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ કરું છું। અમારા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ। અહીંયા ઉપસ્થિત જે કોઈ સાધુ સંતો, એમના ચરણોમાં વંદન કરું છું। આપ આટલી મોટી સંખ્યામાં જે કંઈ વ્યવહારના નાતે, સગાના નાતે, કુટુંબના નાતે, સમાજના નાતે, ધર્મના નાતે, ગુરુ સંત હરિ પ્રેમના ખાતર આપ સૌ અહીંયા મળ્યા છો। આપ દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। જય સિયારામ। આજના આવા રૂડા પ્રસંગમાં धरती का कागज करूं
कलम करूँ वनराय, 7 समुद्र की साई करूँ तो एक गुरु गुण लिख्यो न जाए। हरि गुरु संत कृपा करे तो हरे सकल संदेह। परम पुरुष परमात्मा जो लागे इनसे नेह। सतयुग त्रेता में हरि केवाणा, द्वापर में कृष्ण मोरार, कलयुग में तूरा कुड़ तारन तरन लीन अजमल घेरे अवतार। आवा रूड़ा अवसरे भाई श्री सुरेश भाई, सौजी भाई, विहा भाई, अन्य जे भाईओ साथे आव्या था आमंत्रण देवा, एमना प्रेम ने भाव ने वश थई आज आववानुं थयुं। थोड़ुंक मोडुं थयुं के धर्म सभा में अमे पहोंची न शक्या, 2-2:30 वागे निकळ्या था। छतांय एमनो प्रेम हतो ने प्रेम ने लईने आज ज्यारे आपणे मळ्या छीए त्यारे बे घड़ी महापुरुषोए जे मानव जीवननी सार्थकता बतावी छे के समाज प्रजापति समाज होय के दुनियानो कोई पण समाज होय, ब्राह्मण होय, क्षत्रिय होय, वैश्य होय के अन्य कोई पण समाज होय, समाज कोई पण ज्ञाति में जन्मे ए मानव महान नहीं थतो। मानव जीवन शुभ कर्मों थी मानव महान बने छे। आप जानो छो कि रामदेवजी बापानी विषे आज रात्रे आप आख्यान निहाळवाना छो। ए विषय ऊपर तो अत्यारे नहीं बोलूं, परंतु प्रजापति समाज जे हृदयनो भोळो ने साचो समाज छे। आ वखाण करवानी वात नथी। जे धरती पर सत्य छे एनी वात छे कि जेना हृदय में साच छे। बीजू प्रजापति समाज जन्मे त्यारथी ने कुंभार भगत कहेवामां आवे छे। एमनी जे उदारता ने सरलता वर्षों ने युगो जता रह्या। ब्राह्मण होय, चारण होय, भाट होय, श्रवण होय के साधु होय, कोई गाम में जाए तो कुंभार भगत नु घर पहला पूछे। आनु कारण शुं छे? जे सरल स्वभाव न मन कुटिलाई, यथा लाभ संतोष सदाई। आ समाज कोईना ऊपर अविश्वास नहीं धरावतो। बहु विशाળ दिलनो समाज छे। एथी विशेष तमने कहूं
બે ઘણી આપણને જાણવા મળે કે આ પૃથ્વી પર જ્યારથી આશક્તિ નિરંજન ભગવાનને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મળી પ્રેમની જ્યોત પ્રકાશી અને ધર્મની સ્થાપના કરી ત્યારથી સૌ પ્રથમ ભારતની ધરતીમાં ધર્મની સ્થાપના પહેલા જ રાજાએ કરી છે. તો આપ જાણો છો પહેલા જ રાજાના ગુરુ કોણ હતા? શ્રીબાઈ કુંભાર હતા. સવારામ બાપાએ લખ્યું પ્રહલાદજી પાત્ર હતા જેને પ્રભુ મળ્યાની હતી પ્યાસ, સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત. શ્રીબાઈએ પહેલા જ રાજાને પહેલા યુગની અંદર સામે બેસાડી અને રામ નામનો મંત્ર આપેલો છે જ્યારે રામજીનો અવતાર અયોધ્યામાં નહોતો થયો. જેની દ્રઢ વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધા, જેનું નક્કીપણું ને નિશ્ચયપણું પ્રજાપતિ સમાજમાં ઇતિહાસના પાને દેખાય છે કે હરણાકંસની દુઆઈ ફરતી હતી કે મારા સિવાય કોઈ પણ ભગવાન નથી અને વિષ્ણુનું નામ કોઈએ નહીં લેવું, હરણાકંસનો જ નામ લેવું. આવી જ્યારે દુઆઈ હતી અને એ સમય કેવો હતો કે શ્રીબાઈને ભોંયરા ગળાવવા પડ્યા છે ભજન માટે, અને ભોંયરાની અંદર મંજારી એટલે મિલાડીના માથા પર દીવો મૂકી શ્રીબાઈ કથા સંભળાવે છે. આ કાયમનો નિત્ય ક્રમ હતો. એક સમય ઉડણ ભગત અને શ્રીબાઈ બંને પતિ પત્ની લીંબાડો ખડકે છે અને પ્રથમ 4 માટલા જે મૂકે છે એની અંદર બિલાડીના બચ્ચા આવી જાય છે. રાત્રિનો સમય છે. શ્રીબાઈ સતી મિલાડીના માથા પર દીવો મૂકી કથા સંભળાવે છે. મિલાડી સ્થિર બેસી શકતી નથી. ત્યારે શ્રીબાઈ પૂછે છે કે મંજારી, આજ તું આટલી બધી ઉકળાટમાં કેમ છું? ત્યારે મંજારી કહે છે, માતાજી, મારા બચલા તમે જે ખડકો છે એની અંદર આવી ગયા છે. જોજો નક્કીપણું, દ્રઢ વિશ્વાસ કોને કહેવાય? ભગવાનને તો અનંત આત્માઓ આજે પણ ભજે છે. પહેલા જ રાજા હરણાકંસની દુઆઈ ફેરવતા ફેરવતા ભોંયરાના પાસે આવ્યા અને શ્રીબાઈ મંજારીને કહે છે, મંજારી, તારા બચલાને મારો રામ બચાવશે. આ શબ્દ જ્યારે પહેલા જ રાજાના કાને પડ્યો અને પહેલા જ રાજાએ ઉડળ ભગતને કીધું કે જ્યારે તમે લીંબાડો ખોલો સવારે ત્યારે હું આવીશ અને મારી હાજરીમાં લીંબાડો ખોલજો, મારે તમારો રામ જોવો છે. પહેલા જ રાજા સવારે આવ્યા, લીંબાડો ખોલવાનો ખંપાળિયો હાથમાં લીધો, આખો લીંબાડો ખોલ્યો. પહેલાં જે 4 માટલા હતા એ કાચા રહ્યા અને એની અંદર હસતાન ખેલતા બિલાડીના બચ્ચા બહાર આવ્યા. આ ચમત્કાર જ્યારે જોયો અને પહેલાદે એ જ નામને જ્યારે ગ્રહણ કર્યું, હરણાકંસે અતિ સંકટને કષ્ટો આપ્યા છતાં પણ એ સત્યનો વિજય થયો.
લાંબી કથા નહીં કરું, ત્યાંથી આગળ તમે હાલો. ગોરા કુંભાર માટી ખૂંદતા ખૂંદતા બાળકને કચડું, અને એમના પત્ની જે ગંગા હતા, મગજ ફાટ્યો અને દ્વારકાધીશની મૂર્તિ માટીની હતી ને ઉપાડી અને દ્વારકાધીશનો ઘા કરવા જાય છે. દોડીને ગોળા કુંભાર રોકે છે કે ગંગા તું મારા ઠાકરને ઘા ન કરીશ. ત્યારે ગંગાએ કીધું કે ભગત, જો મને તમે હાથ અડાડો તો તમને તમારા વિઠ્ઠલના સોગન છે. એ હાથ ન અડાડ્યો. સમય એવો જ્યો ત્યારથી પોતે સંસારની અંદર પોતે વિરક્ત રીતે બે જણા રહ્યા છે. સમય જતા એક સમય એવો પણ આવ્યો કે માટી ખાણે માટી ખોદતા હતા અને ભેખડ પડી અને ગોરા કુંભાર દટાણા અને દોડીને ગંગાએ હાથ પકડો. પોતાનો હાથ હતો એ પાવડા ઉપર ઘા મારીને હાથને કાપી નાખ્યો. વિઠ્ઠલના સોગંદ દીધા હતા. એટલે સમય જતા ગંગાએ કીધું કે હવે તમે મારાથી સંબંધ નથી રાખતા તો મારી બેન તમને પૈણાવું. એનું નામ જમના હતું. પરાયણ એ ગોરા કુંભારને સમજાવી અને લગ્ન કરે છે. ચોરીના ફેરા ફરીને વિદાય વખતે સાસુ કહે છે ગોરા કુંભારને કે ભગત, મારી ગંગાને જેવી રીતે રાખો છો એવી રીતે જ મારી જમનાને રાખજો, નહીતર તમને વિઠ્ઠલના સોગન છે. આ મહાનતા છે કે જે વચનની, જે નિશ્ચયપણાની, દ્રઢ વિશ્વાસની, કે જેના ઘરે 6 મહિના ભગવાને અને લક્ષ્મીજીએ ચૂલો ફૂંક્યો અને ભગવાને ગધાડા ઉપર માટી હારીને માટલા ઘડ્યા. આની ખબર ક્યારે પડી? મેં મહારાષ્ટ્રમાંથી નામદેવ ભગત ગુજરાતની અંદર વર્ષે એકવાર ભગવાનને 11નો હાથો હાથ થાળ જમાડવા આવતા હતા. દ્વારકાધીશને થાળ જ્યાં ધરાવ્યો, દ્વારકાધીશ જમ્યા નહીં. ત્યારે નામદેવ ભગતે પૂછ્યું કે ભગવાન પ્રભુ આપ અત્યારે ક્યાં છો? કે હું તો 6 મહિનાથી ગોરા કુંભારને ત્યાં છું. ત્યાંથી સંઘ લઈ અને ગોરા કુંભારને ત્યાં જાય છે. ભગવાન સમજી ગયા માટી ખાણે લક્ષ્મીજીને બે હતા કે હવે આ મર્યાદા ખુલ્લી થઈ છે, આ બધા આવશે તો એના પહેલાં આપણે જ રજા લઈ ગધાડા ઉપર માટી ભરી સોનાની ચાંખડી મૂકી ગધાડાને ટાપલી મારીને ઘરે મોકલી દીધું. ભગવાનને લક્ષ્મીજી જતા રહ્યા. ફળિયામાં જ ગધાડું આવીને ઊભું રહ્યું. ચાંખડી જોઈ અને પોતાને એટલો બધો પસ્તાવો થયો છે કે આપોઆપ પોતાને શુદ્ધિ આવી કે મારા જે આંખના ઉપર એવું કયું પડળ હતું કે 6 મહિના ભગવાને મારા ઘરે સેવા કરી અને મેં એમને સેવા કરવા દીધી. આ ચાંખડીને માથા ઉપર ચડાવી ચુંબન કરી ભગવાનનો આભાર માને છે અને ઘણો પસ્તાવો થાય છે. આવા જે પ્રજાપતિ સમાજમાં સંતો થઈ ગયા છે. ત્યાંથી આગળ હાલો તો શામજી બાપુ, જેને હરદ્વાર કુંભની અંદર જેને હાથીની સવારી ઉપર જેનું હામુયું થયું હતું, જેના સમયમાં કસઈ ખાનેથી પાડો પાછો આવ્યો, એ પાડાની પણ આજ પૂજા થાય છે. એ પ્રજાપતિ સમાજ. ત્યાંથી આગળ હાલો 150 વર્ષ પહેલાં સવારામ બાપા, જેને સાહેબ મળ્યા, રામદેવજી મળ્યા, અને જેને આજ ભારત નહીં વિશ્વની અંદર રામદેવજી મહારાજનું 105 ફૂટનું દેવળ રાજ સિંહાસન ઉપર પદ્માસન વાળીને બેઠેલા આસનમાં જો પ્રથમવાર મૂર્તિને મંદિર બન્યું હોય તો પીપળી ધામની અંદર બન્યું છે. અને એ બનાવનાર સવારામ બાપાના અતિ પ્યારા શિષ્ય પરમ પૂજ્ય બળદેવદાસ બાપુએ એ જાતે પોતાની આપ શક્તિથી એ દેવળને બનાવ્યું છે. એને આ 24 જ વર્ષ થયા છે. 50 વર્ષની અંદર નાના ગામને આ ધામ બનાવી દીધું. પ્રજાપતિ સમાજ હૃદયનો સાચવાળો સમાજ છે, પણ છતાંય મહાપુરુષો એમ કહે છે કે કોઈ પણ માનવ આ આધ્યાત્મિક ને ધાર્મિક જે સંપત્તિ છે એ વારસાઈ સંપત્તિ નથી.
જેને કરવું હોય ને જાતે કેડ બાંધીને જ તૈયાર થવું પડે છે ને એને પોતાને જ શુભ કર્મો દ્વારા પોતાનું જીવન સફળ કરવું પડે છે. અને શુભ કર્મો દ્વારા જ માનવ ભલે બ્રાહ્મણના ઘરે જન્મે પણ જો પોતાનું કર્મ છાંડી જાય તો એને બ્રાહ્મણ કહેવાતો નથી. એમ પ્રજાપતિના ઘરે જન્મે અને જો સાચ છોડી દે તો એને કુંભાર કહેવાતો નથી. ઉત્તમ કર્મ વડે જ માનવ જીવન મહાન છે. અને અસંખ્ય મહાપુરુષોની સાધુ સંતોની સેવા પ્રજાપતિ સમાજે દિલથી કરી છે. પણ જ્યારે ભગવાને દેવસભા ભરી, બધાય દેવી દેવતાઓ આવ્યા, દક્ષ પ્રજાપતિ પણ આવ્યા, પણ લાઈનમાં છેલ્લે બેઠા. અને ભગવાને કીધું કે આ ક્યાં છે? કે છે કચરો હતો અહીંયા બેઠા હતા. તો કે જા હવે તારું કચરામાં પોષણ થશે. એટલે આપણે વાંયે રહ્યા છીએ. પણ ફાયદો એક છે, દુનિયાના ગમે એ ધંધા કરો એમાં પૈસા જોઈ, કુંભારના ધંધામાં એક પૈસો નહીં. માટી એ મફત, પાણી એ મફત, ગધાડું મફત, ગધાડાનો કૂચો હોય ઉકેડે એ ફંફોરી આવે એ મફત, બધું મફત. આ રીતે સમય જાતા જાતા હવે પછી જે સમય આવે છે એ પ્રજાપતિ સમાજનો સમય આવવાનો છે. કારણ કે વહાએ રહ્યા છે. બ્રહ્માએ સૃષ્ટિને પેદા કરી, ત્યાંનું પહેલું સંતાન છે એ પ્રજાપતિ સમાજ છે. એટલે એ બધાને આપવા માટે પહેલાં રહ્યા છે. ને આજ પણ દુનિયાના કોઈ પણ પ્રસંગમાં જાજો આવી રીતે સભા બેઠી છે, કોઈ પણ વ્યક્તિ બહારથી આવશે ને તો એના પહેલાં એ ખસીને જગ્યા દઈ દે છે. એટલે ખબર પડી જાય કે આ પ્રજાપતિ સમાજ જ છે. નહીંતર આવો આવો કરશે પણ ખસશે નહીં. આ સત્ય તમારે જોવું હોય તો જોઈ લો ને. પહેલેથી ને જે દયાનો જે ગુણ છે એ ગુણના લીધે જ આજ સાચ અને સત્ય એમની પાસે જળવ્યું છે. સંપત્તિ તો ઠીક છે, ભાગ્ય અનુસાર છે, હવના કર્મ અનુસાર જે મળે તે, પણ મનને કે આત્માને જો સંતોષ થઈ જાય તો ભલે ઝૂંપડીમાં રહેતો હોય તો એ બાદશાહ કહેવાય છે. વિશેષ કે જીવન ચારે ખાણીની અંદર ચાર વસ્તુ સામાન્ય છે: નિંદ્રા, ભય, મૈથુન અને આહાર. ચાર વસ્તુ ચારે ખાણીમાં સામાન્ય છે. કે ઊંઘ માનવને લેવી પડે, પશુ પક્ષીને જીવજંતુને પણ લેવી પડે. નિંદ્રા, ભય, બીક ચારે ખાણીમાં છે. આહાર, ચારે ખાણીને આહાર લેવો પડે. મૈથુનની જે સંસાર ભોગવવાની જે રીત છે ચારે ખાણી ભોગવે છે. પણ છતાંય આપણા સંતો એમ કહે છે કે આપણે માનવ નથી. કે કેવી રીતે? કે દાખલા તરીકે માનવ ઊંઘે છે તો બળદ કે ગાય પણ ઊંઘે છે. પણ તમારે જુઓ, કોઈ દિવસ કોઈ જનાવરને તમારે જગાડવા નથી જવું પડતું, જ્યારે માનવને જગાડવા જવું પડે છે. એટલે સંતો કહે છે કે માનવ નથી. નિંદ્રા, ભય, આટલી બુદ્ધિ માણસમાં બુદ્ધિ હોવા છતાંય કોઈ પણ ઢોરને જંગલમાં બાંધ્યા હો એને બીક નહીં લાગે. આટલી બુદ્ધિને સુરક્ષિત ઘરમાં સૂતો હોય છતો એ બીતો હોય છે. એટલે માનવ નથી. નિંદ્રા, ભય, મૈથુન રોજ 4 મહિને, 6 મહિને, 12 મહિને, 12 વર્ષે સંસાર ભોગવે. પશુ પ્રાણી પણ ભોગવે છે. અને મનુષ્યનું જોઈ લો કોઈ ધડો જ નથી. નિંદ્રા, ભય, મૈથુન અને આહાર. તમે જનાવર હોય, બળદ હોય, અને તમે ગમે તે 2 વર્ષની જૂની કડબ નાખવા જાઓ તો ના નહીં પાડે. માણસમાં એ માથાકૂટ છે. એટલે મહાપુરુષો કહે છે કે માણસ હોવા છતાંય, માનવ જીવન મળ્યા છતાંય, મણી મળ્યા છતાંય, રત્તામણી દેહ મળ્યા છતાંય, દેવોને દુર્લભ એરે હેરે બિના પ્રાર્થનાએ મળ્યો છતાં પણ માનવની આ અવસ્થા છે. તો કરવું શું? સમાગમ કરો સંતનો, આ તો ફના જગત ફેલાણી. કોઈ ના કોઈ ધણી તો માથે ધારણ કરવો પડશે ને કરવો જ પડશે. 7 ગુરુની અંદર આખું વિશ્વ વહેંચાયેલું છે. કબીર સાહેબે કીધું છે, સવારામ બાપાએ કીધું છે કે પહેલા ગુરુ માત પિતા એક લોહીના ટીપાનું દાન કર્યું ત્યારે કાયા મળી છે. પછી ત્રીજા ગુરુ છે એ દાયણ છે, દાયણ વિના જન્મ પણ નથી થતો. ચોથા ગુરુ છે નામકરણ કરનાર,
પાંચમા ગુરુ છે નિશાળ મૂકી શિક્ષકો ભણાવે ત્યારે બે શબ્દ આપણને બોલતા ચાલતા આવડ્યા છે. છઠ્ઠા ગુરુ કાન ફૂંકે છે કે ધર્મથી ઢુકડો રહેજે ને પાપથી પાછો રહેજે. અને સાતમા ગુરુ સત્યની ઓળખાણ કરે એ સદગુરુ છે. ગુરુ વિના માનવ જીવન નથી. એટલે કોઈના કોઈ આ બહેનોને પૂછી જુઓ જેના બલોયા પહેર્યા છે પછી નિર્ભય નિસંગ થઈને ફરે છે, એમ આપણે પણ જો ધણી ધારણ કરી લઈ તો પછી ભય શીનો? ભય રહેતો જ નથી. જ્યારે ધણીને બધું સોંપી દે પછી ભય ન રહે. જીવનની અંદર વાતો કરતાં કરતાં વિયા ગયા જેની ન મળે નિશાની. અસંખ્ય ને અપાર મહાપુરુષો કે માનધાતાઓ હોય, છત્રધારીઓ બધા જ જતા રહ્યા છે, પણ કિંમત શેની છે? માનવ જીવન જે સફળ કરીને ગયા છે, માનવ સમાજને કંઈક આપીને ગયા છે, માનવ સમાજ માટે પરમાર્થ કરીને ગયા છે, માનવ સમાજ માટે પુણ્ય કરીને ગયા છે. એ નહીં, એવો નિરંતર જે પરમાર્થ કરી ગયા છે કે પૃથ્વી રહે ત્યાં સુધી ખૂટે નહીં, એમને મેળવેલી સંપત્તિ આજ પણ વર્ષો થઈ ગયા ગદ્ય અને પદ્ય રૂપમાં, જ્ઞાન રૂપમાં આપણી સામે શબ્દ દેહે અમર દેહે આપણી પાસે આજ હાજર રહી અને આપણને દિશા દોરે છે. આવી મહાપુરુષોની મહાનતા છે. આપણા જીવનમાં આપણને કંઈ પ્રાપ્ત થાય તો આપણે બીજાને કહેવા માટે તૈયાર નથી. મહાપુરુષોને જે પ્રાપ્ત થયું છતાંય તમે જોઈ લો એમના જીવનની અંદર કે પોતે સમાજ માટે, જગત માટે, દુનિયા માટે સાધુ સંતો ગુજરાતની અંદર 12 કિલોમીટર હાલો અને સાધુની મઢી આવે, 12 કિલોમીટર કીડિયારું પૂરતા હોય, 12 કિલોમીટર કૂતરાને રોટલા નાખતા હોય, પંખીને ચણ નાખતા હોય, વટે માર્ગુને પાણી પાતા હોય, ભૂખાને ટુકડો આપતા હોય, ફૂવું હોય તો એને આશરો આપતા હોય. આટલા બધા સાધુ સંતો આપણા ગુજરાતમાં મહેનત કરે છે. એટલે જ ભારતની અંદર આજ પહેલા નંબરે ગુજરાત છે. ઘણા અમને પણ પૂછે છે કે આટલી બધી કથા થાય છે, આટલા બધા જ્ઞાન થાય છે, રામા મંડળ રમાય છે, આટલા યજ્ઞ થાય છે, આટલા બધા સાધુ સંતો મથે છે, છતાં જગત આવી કેમ છે? ત્યારે અમે કહેવી છીએ કે તમે ઊંધી દ્રષ્ટિથી જોવો છો, તમે એ રીતે ના જુઓ. તમે એમ જુઓ કે સાધુ સંતો અને મહાપુરુષો મહેનત મૂકી દે તો આ જગત કેવું હોય એનો વિચાર કોઈ દી કર્યો છે? રાખે રહે છે, બૈરાને ખબર છે, સવારમાં હંજવારી કાઢી પોતા કરી ઘર સાફ કરે, છતાં સાંજે ફરીથી કરે છે, કારણ કે અમને ખબર છે રાખ્યું રહે છે. અને જો તમે 2 દી બંધ કરી દો બંગલો તો એની અંદર અવશ્ય ધૂળ ચડે ને ચડે જ છે. અને 6-7 દિવસ રહી જાય તો બાવા પણ વળે છે. માટે કર્યું બધું રહે છે. અને આટલું નિરંતર મહાપુરુષો સાધુ સંતો જે કંઈ આપણા માટે મહેનત કરે છે, ફરક ક્યાં છે? માણસ જોવે છે શું? માણસ એક જ વસ્તુથી ભૂલો પડ્યો છે. કઈ વસ્તુથી? કે નરસિંહ મહેતાએ કીધું, સવારામ બાપાએ કીધું, કબીર સાહેબે કીધું, બધાય મહાપુરુષો કીધું, ગુણ કર્મ સ્વભાવ બધાયના અલગ છે ને છે જ. અને ગુણ કર્મ સ્વભાવ પર જ્યારે નજર કરો, સાધુને જુઓ, સંતને જુઓ, બધાને સ્વભાવ તો હોય છે, પણ ગુણ કર્મ સ્વભાવ જોયા વિના પ્રેમથી પ્રણામ કરો, આવો આવો આસન દો, પાણી પાવ, ચા પાવ, જમવું હોય તો જમાડી દો, સૂવું હોય તો પથારી આપો, ને કદાચ ભેખધારી હોય ને જાવું હોય યથાશક્તિ ભેટ પૂજા દઈ દો. પછી સાધુના રૂપમાં ભગવાન હોય તોય ભલે, ભગવાનના રૂપમાં સાધુ હોય તો ભલે, આપણું કામ સિદ્ધ થઈ જાય. આપણે ગ્રસ્તાશ્રમી છીએ, કંઈ પણ વાંકું હમું જોયા વિના, દુનિયા શું કહે છે જોયા વિના આપણે શું કરવું છે એટલું જ ખાસ ધ્યાન રાખી આપણે શું કરી રહ્યા છીએ, આપણે બીજા માટે શું કરી રહ્યા છીએ એટલું ધ્યાન રાખવું. મહાપુરુષોએ જો અવતારી જેટલા પુરુષ થયા એને એક જ કામ કર્યું છે, કેવલ પરમારથ જ કર્યો છે. જોડી ફેરવીને પણ રોટલા ઉઘરાવીને પાણી પીને સેવા કરતાં આપણને શીખડાવ્યું છે. એનું કારણ શું છે? કે નરસિંહ મહેતાએ કીધું છે કે ગુણ કર્મને સ્વભાવે જૂજવા અંતે તો હેમનું હેમ હોય. ગુણ કર્મ સ્વભાવે બધા જુદા છે, પાછળ છે એ આત્મા છે. આત્માની પાસે જે સત્તા છે એ પરમાત્માની જ સત્તા છે. એને જમાડી દો એટલે પરમાત્માએ જમી લીધું. કદાચ કોઈના અંગ ઉપર કપડું ન હોય કપડું આપી દો, ભગવાનને વાઘા પહેરાવી દીધા. તરસા હોય ને પાણી પી દો,
બધું જ તમારી સેવા પૂર્ણ થઈ જાય. આ એક જ સિદ્ધાંતથી કરે રાખો તો અવશ્ય સાધુ જ સંત છે એ પરમાત્માની સાચી બેંક છે. સાધુ સંતને જમાડી દો એટલે પરમાત્માની બેંકમાં જમા થઈ જાય છે. આ સત્ય સનાતન વાત છે. આ જ વસ્તુ પ્રજાપતિ સમાજે પકડી રાખી છે. પ્રજાપતિ સમાજમાં આજ પણ આત્મીય અને માનસિક સંતોષ છે. ઉચાપત નથી, પણ ઉચાપત સીનો છે, પાછળ છી અને બીજાનું જોવી છીએ ત્યારે એમ થાય કે હજી પાછળ છી, પણ કોઈનું ન જોયું તો હવની આગળ આપણે છીએ. કારણ કે સમાજ અને દ્રષ્ટિ બધાની ભિન્ન ભિન્ન હોય છે. આજ તમે ધર્મસભામાં સમય આપ્યો, હરિહર કરીને આવીને તરત બેઠા, અમારે મોડું થયું, જે કંઈ થયું હોય 5 મિનિટ બોલી લીધું. હવે અહીંથી અમે વિદાય લઈશું. તમારે શાંતિથી રામા મંડળને માણજો, સૂઈ જાતા નહીં એટલું યાદ રાખજો, નહીં તો રામા મંડળનો અર્થ નહીં રહે. કારણ કે જીવનમાં સંસ્કારી જે આત્માઓ છે એ જ ધર્મ સંસ્કૃતિને જાળવે છે. અને ધર્મ સંસ્કૃતિમાં તમે રામા મંડળમાં સવાર સુધી બેસો તો પાછા એમાં સંસ્કારી જીવ પેદા થાય છે. બાકી તમે જ સૂઈ જશો તો એ તો એમનો ખેલ કરીને જતા રહેવાના. બાપાને એમ થાય છે કે આ મારા બેટા ભગત કેવા છે, 2 દી નથી જાગી શકતા. એટલે વિશેષ કંઈ નહીં કહેતા, ફરી ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ 12 બીજનો ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણોમાં ફરી એકવાર વંદન કરી, આપ દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. વિશેષ ટાઈમ નહીં લેતા, હવે અમે વિદાય લઈ છીએ. સદગુરુદેવ કી, રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ કી જય. જય જય સીતારામ. નમ પાર્વતી પતે હર એવ હર. બાપા જય જય સીતારામ.